ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનું નવું ચેપ્ટર એટલે કે આપણો યુનિટ જે છે એના અંદર જ આપણે નવું એક ચેપ્ટર છે દોરી પરના તરંગો. વેવ્સ ઓન સ્ટ્રિંગ તમે જોઈ શકો છો. હવે તમે અગાઉ અભ્યાસ કરી ગયા કે ધારો કે તરંગો કઈ રીતના હોય છે. તો તમે ધારો કે જાણો છો, આપણે ધારો કે બે પ્રકારના તરંગો લઈએ છીએ. અહીંયા આગળ એક લઈએ સાઇન અને અહીંયા આગળ લઈએ કોસ. અને અહીંયા આગળ અહીંયા વેલ્યુ 0 લઈએ, અહીંયા પણ વેલ્યુ 0 લઈએ. અહીંયા આગળ એનો એમ્પ્લિટ્યૂડ છે, એમ્પ્લિટ્યૂડ જે હાઈ રેન્જ ઉપર હોય છે, અહીંયા પણ એક એમ્પ્લિટ્યૂડ હશે. અહીંયા આગળ આપણે લઈએ છીએ આવર્તકાળ સમય લઈએ છીએ ટી. હવે સાઇન વેવ છે, સાઇન વેવ એ 0થી સ્ટાર્ટ થશે. એનું તરંગ આ પ્રકારે હશે. અને જે કોસ વેવ હશે એ મેક્સિમમ એમ્પ્લિટ્યૂડથી ચાલુ થશે, એટલે કે આ રીતનું એનું વેવ ફંક્શન હશે. એ મેક્સિમમથી ચાલુ થાય છે, સાઇન 0થી ચાલુ થાય છે. કેમ આવું હોય છે? કારણ કે અહીંયા આગળ આપણે જો વેલ્યુ લીધી થીટાની, એ તમે વેલ્યુ લો 0, પછી π/2, પછી લો પાઈ, પછી લો 3π/2. આવી અલગ અલગ વેલ્યુઝ તમે લેતા હો તો અહીંયા આગળ સાઇન થીટા અને અહીંયા આગળ લો કોસ થીટા. સાઇન માટે અહીંયા આગળ 0 મૂકો થીટાની જગ્યાએ તો સાઇન 0 0 થશે, સાઇન π/2 1 થશે, સાઇન પાઈ 0 થશે, સાઇન 3π/2 1 થશે અને ડેશ ડેશ આગળ એવી વેલ્યુ આવશે. એવી રીતે તમે કોસમાં ચાલુ કરો તો કોસ 0 એ તમને 1 મળશે, π/2 એ 0 મળશે, પાઈ એ -1 મળશે અને 3π/2 એ 0 મળશે. તો આવી અલગ અલગ વેલ્યુ સાઇન અને કોસની તમને વેલ્યુઝ અલગ અલગ મળે છે. હવે તમારે આવી અલગ અલગ વેલ્યુઓ મળ્યા પછી તમે એનો પ્લોટિંગ કરો છો, ગ્રાફનો પ્લોટિંગ આગળ બતાવ્યો કે સાઇનની વેલ્યુ 0થી સ્ટાર્ટ થાય છે અને કોસની વેલ્યુ એક મેક્સિમમ એમ્પ્લિટ્યૂડથી ચાલુ થાય છે. તો આવી રીતે આપણે કોઈ કંપ વિસ્તાર, પછી એની તરંગ લંબાઈ, આ બધી વસ્તુઓ તમને ધ્યાનમાં જ છે. હવે આપણું જે ચેપ્ટર છે એના ઉપર આવીએ. દોરી પરના તરંગો. તો અહીંયા આગળ જે લખેલું છે થોડું આપણે પ્રવેશ તરફ જઈએ અને આપણે થોડું નીચે તમે મારા જોડે પણ જોતા રહેજો, હું વાંચીશ. અહીંયા 12મા ધોરણનો તરંગોનો પ્રાથમિક ખ્યાલ તમે મેળવેલો છે. તરંગ એટલે કે માધ્યમમાં વિક્ષોભની ગતિ. વળી તે પણ જાણો છો કે વિક્ષોભ માધ્યમમાં જેમ જેમ પ્રસરણ પામતો જાય છે તેમ તેમ તેના અડફેટમાં આવતા માધ્યમના કણોના સ્થાનાંતરો કે દોલનો અનુભવતા જાય છે. આ વિક્ષોભના કારણે પ્રકાર અનુસાર માધ્યમમાં આકારો રચાય છે અને આપણે તરંગના વર્ગીકરણ વિશે પણ અભ્યાસ કર્યો છે. વ્યવહારમાં તરંગો સાથે સંકળાયેલા અને ઘટનાઓ ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનું ધ્યાન ધરાવે છે. પ્રસ્તુત પ્રકરણમાં, હવે પછીના બીજા પ્રકરણમાં આપણે તરંગોનો વ્યાપક રીતે રજૂ કરવાની રીત તથા તરંગો સાથે સંકળાયેલ અમુક ઘટનાઓ અંગે વિચાર કરીશું. હવે આપણે જાણીએ છીએ, ધારો કે આપણે કોઈ દોરી લઈએ. અહીંયા આગળ આપણે કોઈ આધાર સાથે આપણે આ દોરીને ટાઈટ રાખેલી છે.
હવે એક છેડાથી તમે આ દોરીને અહીંયા વિક્ષોભ પેદા કરશો, એટલે કે કોઈ ફોર્સ આપો અને આમ કરીને તમે પછાડો તો અહીંયા આગળ દોરીની અંદર આવા તરંગો દેખાશે, બરાબર? આવા તરંગો દેખાશે. કેમ દેખાય? કારણ કે અહીંયા આગળ આપણે એવો વિક્ષોભ પેદા કરેલો છે. હવે એના વિશે આપણે થોડું આગળ જોઈએ. હવે ધારો કે આપણે કોઈ એવા જ વિક્ષોભની આપણે કોઈ હવામાં રહેલા તરંગોની વાત કરીએ તો હવાની અંદર અલગ અલગ પ્રકારના કણો હોય છે, બરાબર છે? એ કણોની અંદર તમે કોઈ એવો વિક્ષોભ પેદા કરો હવાની અંદર, તો ત્યાં આગળ કંઈક નવું જ ઘટના રજૂ થાય છે. જેમ કે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા, કયું પ્રકરણ હતું? અનુનાદનો સિદ્ધાંત. તો એના અંદર આપણે જોયું હતું કે કોઈ તરંગની કોઈ પણ પાત્રની કોઈ પ્રાકૃતિક આવૃત્તિ હોય, તેને બાહ્ય કોઈ આવૃત્તિ વડે આપણે દોલનો કંપિત કરીએ તો શું થાય? ત્યાં આગળ કંઈક નવી આવૃત્તિ મળે છે. તો એના કારણે તમને નવી આવૃત્તિના કારણે તમે જાણી શકો કે અહીંયા આગળ કોઈક સ્થાનાંતર થાય છે, ત્યાં આગળ તરંગો ઉત્પન્ન થાય છે. પછી આગળ જોઈએ. હવે દોરી પર પ્રસરતા તરંગો માટેનું વિકલ સમીકરણ જોવાનું છે, બરાબર છે? થોડું થિયોરેટિકલ જે છે એ થોડું આપણે જોતા જશું તો તમને થોડો ખ્યાલ આવતો જશે. હવે આ ખાસ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, દોરી પર પ્રસરતા તરંગો માટેનું વિકલ સમીકરણ. હવે આ અભ્યાસનું મહત્ત્વ આપણે જે છે તો અત્યાર સુધી મહદઅંશે આપણે હાર્મોનિક પ્રગામી તરંગો વિશે ચર્ચા કરેલી છે. આવા એક પારિમાણિક તરંગોના કિસ્સામાં તરંગની અસર હેઠળ આવતા કોઈ કણ એક્સના સ્થાનાંતર વાયને સમય ટીના વિધેય રૂપે સાઇન કે કોસાઇનના રૂપમાં રજૂ કરી શકાય છે. એટલે મેં તમને આગળ વાત કરી, કોઈ સ્થાનાંતર લઈ લો, સાઇન અને કોસાઇનના મૂલ્યો લો, જેમાં થીટા અને એના મૂલ્યો 0, π/2 એ રીતના તમે અલગ અલગ મૂલ્યો મૂકો તો એના અંદર તમને અલગ અલગ સ્થાનાંતર, અલગ અલગ કંપ વિસ્તાર તમને મળશે એના એંગલ પ્રમાણે. તો આવી સ્થિતિમાં દોરી જેવા માધ્યમમાં આવતા તરંગને લીધે સાઇન કે કોસાઇન વિધેયના વક્રો જેવા આકારો દેખાય છે. મેં તમને વક્રો હમણાં બતાવ્યા. હવે શું કહે છે? હવે પ્રશ્ન એ છે કે જો આપણે દોરીના માધ્યમના સંદર્ભમાં આપણે વિચાર કરીએ, દોરીના માધ્યમના વિચાર કરીએ એટલે આપણે હવા, પાણી, ગ્લિસરીન કે કોઈ પણ પ્રકારનું માધ્યમ આપણે લઈ શકીએ. તો આ પ્રસરતા તરંગોના હાર્મોનિક પ્રકારના ન હોય તો તેમને બૈજિક સમીકરણ વડે રજૂ કરીએ. આપણે કોઈ એક એવું ઇક્વેશન રજૂ કરવું પડે કે જેનાથી આપણે એને રજૂ કરી શકીએ. તો હકીકતમાં આપણી પાસે કોઈ એવી યોજના હોવી જોઈએ કે જેથી તમે તેનો આકાર રચતા તરંગની બૈજિક રજૂઆત મેળવી શકાય અને દોરી પર પ્રસરતા તરંગો માટેનું વિકલ સમીકરણ પ્રસ્થાપિત કરી અને તેના ઉકેલો મેળવી અને આપણે એનું ધ્યેય હાસિલ કરી શકીએ કે આના કઈ રીતના એના ઇક્વેશનો બને છે, પ્રગામી હાર્મોનિક દોલનો જેવા બને છે કે નહીં બનતા. તો આ કારણથી જ તો આપણે પ્રસ્તુત લેખમાં દોરી પર પ્રસરતા તરંગો માટેનું વિકલ સમીકરણ પ્રસ્થાપિત કરવાનું છે. હવે આપણે આના કારણે જ આપણે દોરી પરનું વિકલ સમીકરણ રજૂ કરવાનું છે. હવે તરંગના વિકલ સમીકરણની આપણે તારવણી કરીએ કે કઈ રીતનું આપણે વિકલ સમીકરણ બનાવવું છે. તો દેખીએ, આકૃતિ 1 તમને બતાવું. તો તમને આ આકૃતિ 1 તમને દેખાય છે. એ આકૃતિ 1 પહેલાં આપણે જોઈ લઈએ. દેખો, અહીંયા આગળ એક વાય સ્થાનાંતર છે, આ એક સ્થાનાંતર છે, બરાબર. પછી અહીંયા દોરીને આપણે એક એવો વક્ર વિચાર્યો કે જે તરંગ આવું સ્વરૂપ રજૂ થયું છે એક, બરાબર છે. એના અંદર અલગ અલગ વિભાગ લઈ લીધા આપણે. આ એક્સ વિભાગ લીધો, આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વિભાગ લઈ લીધો, બરાબર છે. એવી ને એવી જ પ્રકૃતિ આપણે એક નાનો ખંડ લઈ, આપણે એક નાનો આવો એક ખંડ લઈ અને એના અંદર આ એક્સ લીધું, આ એક્સ પ્લસ એક્સ ડેલ્ટા એક્સ લઈ લીધું. એવી રીતે વાયની અંદર પણ સ્થાનાંતર થાય છે. તો આ બાજુનો ભાગ તમે વાય લીધો, આ બાજુનો ભાગ વાય પ્લસ ડેલ્ટા વાય લઈ લીધો, બરાબર. એવા બે ભાગો આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો આપણે આકૃતિ 1 પરથી દર્શાવ્યા પ્રમાણે કોઈ દોરીના બે છેડા નિયમિત તણાવ ટી સાથે બાંધેલા છે. આ સ્થિતિમાં આકૃતિમાં દર્શાવેલ રચાય તેવું એક તરંગ ઉત્પન્ન કરેલું છે અને આ તરંગ નિયમિત ઝડપથી દોરી પ્રસરણ પામે છે. કોઈ ઝડપથી એક દોરી પ્રસરણ પામતી હોય છે.
હવે આકૃતિ 1 જે પહેલી આકૃતિ છે એની વાત છે, તો x પ્લસ ડેલ્ટા એક્સ વચ્ચેનો એક નાનો ખંડ કરી અને આકૃતિ 1b આપણે દર્શાવે છે. એક x પ્લસ ડેલ્ટા એક્સ જેટલો એક નાનો ખંડ આપણે લીધો, x અને x પ્લસ ડેલ્ટા એક્સ જેટલો આપણે એક નાનો ખંડ લીધો, એને આપણે આકૃતિ બીજામાં બતાવ્યું છે. એનો ખંડ લઈ તો x અક્ષે દોરીની સમતુલિત સ્થિતિ છે. પછી જુઓ એક કહે છે સંપૂર્ણપણે દોરી ફ્લેક્સિબલ છે. એના અમુક દોરીના આપણે નક્કી કરવું પડે એના જે પેરામીટર છે. તો સંપૂર્ણપણે દોરી જે છે ફ્લેક્સિબલ છે. તેના પર લાગતા ગુરુત્વીય ઘર્ષણ બળો આપણે અવગણી નાખ્યા છે, કારણ કે એવું આપણે વિચારવાનું નથી કે આના અંદર કોઈ ઘર્ષણ બળ લાગે છે કે ગુરુત્વીય બળ લાગે છે, કારણ કે એ બધું વિચાર કરો તો તમારે એ બધી વેલ્યુઓ પણ એડ કરવી પડે. પછી અહીંયા વિચારો નાનું ખંડનું લંબગત સ્થાનાંતર છે. લંબગત એટલે કોઈ એંગલથી સીધું બદલાય છે. લંબગત કોઈ એક્સ એક્સિસને એનું જે એમ્પ્લિટ્યૂડ છે એ લંબ છે, π/2 જેટલો તફાવત છે. હવે આપણે જોઈએ કે નાનું લીધેલ છે. હવે આ ખંડ માટે એક્સ અક્ષ સાથે અનુરૂપ ડાબા અને જમણા છેડે રચાતા થીટા કોણ અને થીટા પ્લસ થીટા ડેલ્ટા થીટા. દેખો અહીંયા આગળ એક થીટા કોણ છે, અહીંયા આગળ થીટા પ્લસ ડેલ્ટા થીટા જેટલો કોણ છે. હવે આપણે આની જ વાત કરવાની છે. આ જે ભાગ છે એટલાની જ વાત કરવી છે. હવે તમારે પહેલી આકૃતિમાં તમને બતાવ્યું. હવે નાના કંપવિસ્તારવાળા તરંગનો આપણે લાગુ પાડી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ કે તમને બતાવ્યું કે આ ધારો કે દોરીનો એક ખંડ લઈ લીધો છે. આ દોરીનો એક ખંડ છે જ્યાં આગળ આ એક્સ વેલ્યુ છે, આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે. આ બાજુની કોઈ વેલ્યુ લીધી આપણે વાય લીધી, આ બાજુની કોઈ વેલ્યુ લીધી ને આપણે વાય પ્લસ ડેલ્ટા વાય લઈ લીધી. હવે આની આ જ પરિસ્થિતિ આપણે જો તણાવ બળની અંદર લાગુ પાડવી હોય તો અહીંયા આગળ દેખો આ જે ભાગ છે એનો એક ખૂણો તમને બતાવી દઉં કે આવું કંઈક બતાવે છે. આ ટી વાય છે અને ટી એક્સ છે અને આ એનો કોઈ આપણે લઈ શકીએ કર્ણ, અને આના ઉપરથી આપણે એક પેલું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટીએક્સ સ્ક્વેર આના ઉપરથી બનાવી શકીએ છીએ આપણે. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટીએક્સ સ્ક્વેર પ્લસ ટી વાય સ્ક્વેર આવું એક ઇક્વેશન બનાવી શકીએ છીએ, બરાબર છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક આકૃતિ આખી વ્યવસ્થિત તમે શાંતિથી જોઈ લો. હવે આપણે આગળ ચર્ચા કરીએ. આપણને નાના ખંડના લંબગતની સ્થિતિમાં લાગતા લંબગત બળમાં રસ છે. આપણે ખંડના ડાબા અને જમણા છેડા પરના તણાવ ટી અને ટી પ્લસ ડેલ્ટા ટીનો અનુક્રમે વિચાર કર્યો છે. હવે ખંડના ડાબા છેડે તણાવ ટી છે જે આકૃતિ આપણે બતાવે છે. ડાબી બાજુ તમે જે દેખો છો એ ટી માટે છે અને જમણી બાજુ દેખો છો એ શેના માટે છે? ટી પ્લસ ડેલ્ટા ટી માટે. બંને બાજુ જોઈ લો ખાસ. આ ડાબી બાજુનો જે ભાગ છે આ ભાગ લઈ લો, આ લેફ્ટ સાઈડ લઈ લો, આ રાઈટ સાઈડ લઈ લો. તો એના અંદર તમારે આ જે ભાગ છે ટી માટે છે, આ જે ભાગ છે ટી પ્લસ ડેલ્ટા ટી વાળો ભાગ છે. બે ખંડ આપણે વિચારવાના છે, બરાબર. તો આપણે ખંડના ડાબા છેડે તણાવ ટી આકૃતિમાં દર્શાવેલું છે. આપણે આની વાત કરીએ હમણાં, પછી આની વાત કરીશું, બરાબર. હવે ટીના એક્સ અને વાય દિશામાંના ઘટકો અનુક્રમે ટી એક્સ અને ટી વાય ધ્યાનમાં લઈએ. હવે ટી એક્સ આ જે ઘટક છે ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી કોસ થીટા. તો ટી એક્સ વાળો જે છે અને ટી વાય વાળો જોઈ લો ટી સાઇન થીટા. બરાબર, એક મિનિટ. તો અહીંયા આગળ તમે ટીએક્સનો જે લીધેલો છે એના અંદર તમને બતાવું
આવી એક આકૃતિ થઈ હતી આપણે, મેં તમને બતાવ્યું. આ ભાગ લીધો ટી વાય, આ લીધો ટી એક્સ, બરાબર. અહીંયા આગળ આપણે કોઈ એંગલ લઈએ ટી, જે આપણે કર્ણ કહેવાશે. હવે પાયથાગોરસની થિયરી પ્રમાણે તમારે સામેની બાજુ નક્કી કરવી હોય, આ ધારો કે સામેની બાજુ, આ પાસેની બાજુ, બરાબર છે, અને આ કર્ણ લો ટી. તો તમે શું કરશો, તમારે ધારો કે સામેની બાજુ હોય તો સોરી, એક મિનિટ, આવી આકૃતિ છે. આ ટી એક્સ, ટી વાય અને આ ટી. તો તમારે ધારો કે કોસ થીટા લેવું હોય અને બીજું લેવું હોય સાઇન થીટા. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તમે જાણો છો. અને સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ તમે જાણો જ છો. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ કઈ થશે, કોસ ટી એક્સ, અને સામેની બાજુ થશે ટી વાય, અને કર્ણ થશે ટી. તો અહીંયા આગળ તમારે સાઇન થીટા બરાબર શું મળશે, સાઇન થીટા બરાબર ટી વાય ટી, અને કોસ થીટા બરાબર ટી એક્સ અપોન ટી. એટલે કે અહીંયા આગળ ટી વાય બરાબર તમને મળશે ટી સાઇન થીટા, અને અહીંયા આગળ ટી એક્સ બરાબર મળશે ટી કોસ થીટા. આવી બે વેલ્યુ તમને મળે છે. તો આપણે આગળના અભ્યાસની અંદર આપણે જોઈએ તો દેખો, ટી એક્સ બરાબર કોસ થીટા, ટી વાય બરાબર ટી સાઇન થીટા. હવે થીટા નાનો છે, કારણ કે આપણે દોરી પરના તરંગો કદખંડ નાના લીધેલા છે. એપ્રોક્સિમેટલી 1 લો તો સાઇન થીટા બરાબર ટેન થીટા થાય. ટેન થીટા એટલે કે ઢાળ શું થશે, ડીવાય બાય ડીએક્સ, એ તમે જાણો છો. તો ટેન થીટા બરાબર ડીવાય બાય ડીએક્સ અને સાઇન થીટા. હવે જે તમારે સાઇન થીટા છે ત્યાં ડીવાય બાય ડીએક્સ મૂકો, આ જે સાઇન થીટા છે ત્યાં ડીવાય બાય ડીએક્સ મૂકો. એટલે કે સમીકરણ 5 અને 4માં સમીકરણ 2નો ઉપયોગ કરવાનો છે. આ જે તમારો સમીકરણ 2 છે એનો ઉપયોગ કરો તો તમારે શું થશે, ટીવાય બરાબર ટી ડીવાય બાય ડીએક્સ થશે. હવે સમીકરણ 3નો 1માં ઉપયોગ કરો તો ટી વાય એપ્રોક્સિમેટલી ટી વેલ્યુ થશે. તો હવે આપણે આ ડાબી બાજુના કદખંડની આપણે વાત કરી દીધી. હવે આપણે આવે છે ખંડના જમણી બાજુ, જમણા છેડાના તણાવ ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેનો એક્સ ખંડનો ઘટક, એનો ઘટક લઈએ આપણે. તો અહીંયા આગળ દેખો, જમણી બાજુની વાત કરીએ છીએ હવે. તો પહેલામાં જ્યાં ટી હતો ત્યાં તમારે ટી હોય ત્યાં તમારે શું મૂકવાનું, ટી પ્લસ ડેલ્ટા ટી. અહીંયા ટી એક્સ હતું તો ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ, અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી, અને થીટા હોય ત્યાં થીટા પ્લસ ડેલ્ટા થીટા, કારણ કે એટલો તફાવત વધે છે. સૂક્ષ્મ વેલ્યુ હોવાથી થીટાની અહીંયા શું થશે, ટી એક્સ પ્લસ ડેલ્ટા ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટી થઈ જશે. આવી વેલ્યુ લઈ શકીએ. તો સમીકરણ 7 અને 8 પરથી દોરી પરના ખંડનું એક્સ દિશાનું પરિણામી બળ લગભગ 0 થઈ જાય છે. આથી ખંડના જમણા છેડે પરના તણાવ ટી પ્લસ ડેલ્ટા ટીનો વાય દિશા પરનો ઘટક તમારે શું મળશે, ટી વાય પ્લસ ડેલ્ટા ટી વાય. જેમ ટી એક્સનો મળે એમ ડેલ્ટા ટી વાયનો મળે. જો દોરી પર એક્સ ડેલ્ટા એક્સ અંતરે વાય દિશાના ઘટકો ફેરફાર નિયમિત હોય તો ફેરફારનો દર ટી વાય પ્લસ ડેલ્ટા એક્સ થશે. આથી ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 તો વાય ઘટકનો ફેરફાર ડેલ્ટા ડી ટીવાય બાય ડીએક્સ થાય છે. આથી ડેલ્ટા એક્સ અંતરમાં ટીવાયમાં થતો ફેરફાર ડેલ્ટા ટીવાય ઇઝ ઇક્વલ ટુ ડી ટીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આટલી વેલ્યુ તમને મળે છે. હવે આ વેલ્યુને આપણે અહીંયા આગળ જોઈએ તો એને આપણે આ સમીકરણમાં મૂકીએ 6 પરથી, એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ડી ટીવાય બાય ડીએક્સ ઇન્ટુ ટી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ ડબલ વિકલન થઈ જશે. પછી ડી ટીવાય બાયનું આ જે મૂલ્ય છે સમીકરણ 9માં તમે મૂકો તો એનો ફેરફાર જે તમને મળશે તો ડેલ્ટા ટીવાય ઇઝ ઇક્વલ ટુ ટી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો અહીં ડેલ્ટા ટીવાય આપણે વિચારેલા ખંડ ઉપરનું વાય દિશા પર લાગતું પરિણામી બળ દર્શાવે છે. આ બળને કારણે ઉદ્ભવતા વાય દિશાનો પ્રયોગ એવાય હોય તો અહીંયા આગળ આપણે નક્કી કરી શકીએ
કે ડેલ્ટા ટી વાય ઇઝ ઇક્વલ ટુ દળ ગુણાકારમાં પ્રવેગ. એટલે કે આ એક એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ જેવું ઇક્વેશન છે. એમ એ દળ છે, એ એનો પ્રવેગ છે. એટલે કે આ ડેલ્ટા ટી વાય તમારે શું થઈ ગયું? ફોર્સ થઈ ગયું, તણાવ બળ છે. હવે ડેલ્ટા ટી વાય તણાવ બળ હોય તો એનું મૂલ્ય આપણે લઈ શકીએ. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ડેલ્ટા એમ એ, અને એ લઈ લીધો તમે. તો તમારે સમીકરણમાં ડેલ્ટા એમ બરાબર શું છે? ડેલ્ટા એમ તમારે મ્યુ ઇન્ટુ ડેલ્ટા એક્સ, જ્યાં મ્યુ એ એકમ લંબાઈ દીઠ દોરીનું દળ છે અને એ વાય એ શું છે? ડી સ્ક્વેર બાય એનો પ્રયોગ છે. જો આ બધી વેલ્યુ આપણે સમીકરણમાં મૂકીએ તો સમીકરણ તમારે આ પ્રમાણે થશે: ડેલ્ટા ટી વાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડેલ્ટા એક્સ. આ એમની જગ્યાએ વેલ્યુ આવી ગઈ, આ એમની જગ્યાએ આવ્યું અને આ આવ્યું એની જગ્યાએ. બરાબર, બંને વેલ્યુ આપણે લઈ લીધી. તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ જેવું થઈ ગયું. દેખો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ જેવું સમીકરણ થાય છે. તો સમીકરણ 11માંથી ડેલ્ટા ટી વાયનું મૂલ્ય આ સમીકરણ 15માં મૂકીએ તો શું થશે? તો સમીકરણ 15માં મૂકો તો તમારે સમીકરણ આ રીતનું થશે: ટી ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો તમને સમીકરણ મળશે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ટી અપોન મ્યુ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, જે આ દોરી પર પ્રસરતા તરંગો માટેનું વિકલ સમીકરણ છે. અહીંયા નોંધવાનું છે કે અહીં નોંધો, હકીકતમાં વાય એક્સ ટીને બંને ચલોનું વિધેય છે, એટલે કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરતાં અચળ લેવાય છે. ત્યાંથી વાયનું વિકલન કરતાં એક્સ અચળ લેવાય છે. તે વિકલનનો આંશિક વિકલનો છે, જે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર અને ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર દર્શાવવામાં આવે છે. આમ છતાં સમીકરણ 16માં સંકેત ચાલુ રાખીશું આપણે. બરાબર છે. તો આ પ્રકારે આપણે એક વિકલ સમીકરણ આપણે જોયું દોરી પરના તરંગો માટેનું. તો આ એક વિકલ સમીકરણ તમે તમારી જાતે લખો, તૈયાર કરો અને વાંચો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. તો આ લેક્ચર આપણે આગળ જોઈશું, આપણે આગળના લેક્ચરોમાં. અને તમે લખતા રહેજો, લખશો તો વધારે સારું રહેશે. સારું, તો